Santatanji. Author. Wrong person. Jai Sachidanand, Bhamiben. જય સચ્ચિદાનંદ સંતુ શાંતિ રશ્મિ. જય સચ્ચિદાનંદ. Okay, Amiben. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનોવાણી ને કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે, ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્રતાણે. મનોવાણી ને કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે, ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્રતાણે. મરોડી ચાતુરી વાળી કપટ પરદે ભરી વાણી, બીજાની ઓછી બુદ્ધિનો ઉઠાવેલા અણજાણી. મરોડી ચાતુરી વાળી કપટ પડદે ભરી વાણી, બીજાની ઓછી બુદ્ધિનો ઉઠાવેલા અણજાણી. વિષયને લક્ષ્મીની દોટે છતેદી આંધળી મૂર્છા, વિકારી ચિત્તવૃત્તિમાં દુષમતા અણહકી ઈચ્છા. મનોવાણી ને કાયાના મનોવાણી ને કાયાના. અંકલ ઓલું આગળની બે લાઈન આપજો ને. પેલી લાઈન. ફર્સ્ટ બે લાઈન. મોખડું. મનોવાણી ને કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે, ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્રતાણે. મનોબુદ્ધિની વિષમતા વધારે વેરવડવાળો, તણો વાણી સડી જાતા વધે છે રોગ ગંધવાળો. કરી ત્રિકોને થઈ રાજી, બને જીવનાર્ક અધિકારી. શિકારી લાગ જોઈ પરતા, લૂટે ગ્રાહક ને વેપારી. મનોવાણી ને કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે, ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્રતાણે. ત્રિકાળા રૌદ્ર ધ્યાનોથી વધે છે પાપની શિલ્લક. કમાતા જાતા જો કઈડે, તો નાણું કાળું છે ગોચક. ત્રિકાળા રૌદ્ર ધ્યાનોથી વધે છે પાપની શિલ્લક. કમાતા જાતા જો કઈડે, તો નાણું
ગૂંચક મરોડેલી ચતુરાઈ છુપાવે ભૂલ પોતાની ન દોષો આવરણ લાવી ને ઢાકે લાજ ખોખાની મનોવાણી ને કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્રતાણે ટકા. જરૂરત વીણ ટકા. ટકાબાથી સથી ગધો અને તેત્રી સથી માનવ ગધેડો ગુણ ધર્મે જીવે કથોડું ભસ્તુ થયો માનવ જરૂરત વીણ ભસી પડતા પડે છે માર સામેથી ભયંકર વાણીને હિંસા વધારે વેર પાકેથી મનોવાણી ને કાયાથી દુષમ વ્યાપાર જ્યાં ચાલે ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્રતાણે જરૂરત વિષય વિષય લક્ષ્મી લક્ષ્મી વિષય લક્ષ્મી લૂંટબાજી મહા અવગણની એંધાણી ભયોત્પાદી કરમ ધ્યાને ત્રિપાદી ગટર ગંધાણી લપસતા વાર ના લાગે સુવાળા ચીકણા રસ્તે પડે મન જે જગે લપસી પછી તો ટેવ થઈ થઈલ તે લપસતા વાર ના લાગે સુવાળા ચીકણા રસ્તે પડે મન જે જગે લપસી પછી તો ટેવ થઈ લતે મનોવાણી કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે કુચારિત્રોનું ઉપરાણું લીએ જ્યાં વિપરીત બુદ્ધિ જ્યાં ટેકો આપ્યો જાતે ન થાશે ત્યાં વ્યસન ગુપ્તિ સમાધિ જળ અધિકારી બહેતી પાશ વિવૃત્તિ નથી શાસ્ત્રોમાં અપધ્યાનું દુષમ ટ્રીકાળી વિકૃતિ મનોવાણી કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે હતા ચાર જ મહાવ્રતો મહાવીરે દીધું પય્યમ સ્વચ્છંદે પંચમ. ખોળ્યું લોકે દુઃખાર્તે ક્લેશી અપધ્યાનમ ધર્મની વાતે અંધાપા કર્મની વાતમાં જાગૃત હિંસકને પાશ વિવૃત્તિ મનોવાણી
દુષમ વિકૃત મનોવાણી ને કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે બળતરા વેદનાવર્ધક સરળ છે વિશ્વમાં કુસંગ જગતમાં પાપ ઉત્પાદક ખુલ્લો યા ગુપ્ત છે પ્રબંધ વહે છે વૃત્તિ પર લક્ષે ને તેથી ભટકે છે અહમ જગત લક્ષુ નિવારે તે સુષમતા લાવે જ્ઞાન મનન ચૌકાળે અતિ દુર્લભ કઠિન છે મોક્ષનો સત્સંગ અને તેમાં અક્રમ આ મળ્યા ત્યાંથી જ મોક્ષારંભ અને તેમાં અક્રમ આ મળ્યા ત્યાંથી જ મોક્ષારંભ મળ્યા ત્યાંથી જ મોક્ષારંભ મળ્યા ત્યાંથી જ મોક્ષારંભ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. લાસ્ટ મિનિટ સચ્ચિદાનંદ. તમે કેમ આ ચેન્જ કર્યું? આ નવું પદ સિલેક્ટ કર્યું હતું સવારથી પણ ડર લાગતું હતું કે રાગ બેસે કે નહીં પછી અંતે આજ સિલેક્ટ થઈ ગયું. ઓકે. સંતોષાનંદજી બરાબર રાગ ગાયો કે એનો જુદો છે? ના બરાબર છે. ઓકે. એટલે આ નવું શું પદ આમાં? છે ને સાંભળ્યું પણ અને સંતોષભાઈ આ પદ બહુ સાંભળ્યું નથી એટલે બહુ બહુ પણ આખું જબરજસ્ત સાયન્સ ભરેલું છે આખું આ પદમાં. હા પ્રકાશ સમજાવો. પાડો થોડું આ પદ પર. આમ આખું સંતોષાનંદજી પદ સમજાવો સાયન્સ. આખું પદ જે છે ને આખું કવિરાજનું આ લખાયેલું પદ હમ. તો કે આપણે કઈ કઈ જગ્યાએ કેવી રીતે આપણે કર્મ બાંધીને અત્યારે લઈને આવેલા છે. તો કે આખું જે છે મનોવાણી ને કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે એટલે કે ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્રતા આણે એટલે કે મન વાણી અને કાયાના જે ઉપયોગ કર્યો છે આપણે તો કે એવો એનો ઉપયોગ એવો કર્યો છે એનો વેપાર એવો ચલાવ્યો છે તો કે નિરંતર ભયંકર ક્લેશના કારણો સર્જેલા છે આપણે એનો ઉપયોગ કરીને અને ત્રિધ્યાને એટલે રૌદ્રતા આણે એટલે કે અંદર જે ધ્યાન છે તો કે એની અંદર રૌદ્રતા મન વાણી કાયાની અંદર રૌદ્રતા જ ભરાય છે કે આણે ત્રિધ્યાને રૌદ્રતા આણે એટલે કે રૌદ્ર ધ્યાનને ખેંચી લાવે છે તો કે અનંત અવતારનો આપણો જે વેપાર છે તો કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનનો વેપાર કરીને આવેલા છે એટલે કે મન વાણી કાયાનો એવો વેપાર કર્યો કે ભયંકર ક્લેશો ઉભા કર્યા છે અને રૌદ્ર ધ્યાન આર્ત ધ્યાન જ સર્જન કર્યા છે એટલે કે મરોડી ચાતુરી વાણી કપટ પડદે ભરી વાણી બીજાની ઓછી બુદ્ધિનો ઉઠાવે લાભ અણજાણી એટલે કે મરોડી ચાતુરી વાણી વાળી એટલે કે વાણીને એટલે કે બુદ્ધિ એવી અંદર મરોડી કાઢે ચાતુરાઈથી અને કપટ પડદે ભરી વાણી એટલે કપટના પડદે ભરેલી છે વાણી એટલે કે બોલે કંઈક અને એની પાછળ આશય હોય કંઈક એટલે કે નર્યો કપટ ભરેલો છે વાણીની અંદર એટલે કે બીજાની ઓછી બુદ્ધિનો ઉઠાવે લાભ અણજાણી એટલે કે બીજાને છેતરવા ફરેલા છે આપણે પણ એ ભૂલી જઈએ છે કે આપણે જગતને નથી છેતરતા પણ પોતાની જાતને છેતરી રહ્યા છે એ દાદા ભગવાને આપણને સમજ પાડી
કે તું કોઈને છેતરતો નથી, તું તારી જાતને છેતરે છે. કારણ કે જે ધ્યાન બદલાય છે છેતરતી વખતે, અને એ જે ધ્યાન બદલાય છે છેતરતી વખતે, એના પરિણામ સ્વરૂપ જે ભોગવટા આવે છે એ દેખાતા નથી. એટલે કે તું બીજાને નથી છેતરતો, ખરેખર પોતાને છેતરે છે. પણ એ કપટ પડદે ભરેલી વાણી છે ને, એ કોઈ દિવસ સ્વીકારે નહીં. એ સ્વીકારવા ના દે કે ખરેખર હું છેતરવું છું, એ સ્વીકારવા ના દે. એને તો એમ જ મજા આવે કે મેં અત્યારે તો કમાઈ લીધું ને, સામે વાળાનું ઉલ્લુ બને ને અત્યારે મેં કમાઈ લીધું ને, એ જ જોવે છે અત્યારે. અને એના આધારે જ્યારે સામેવાળી વ્યક્તિને ખબર પડે કે આ મને છેતરી ગયો, ત્યારે એની મનોદશા શું હોય, એ કેટલી પીડામાં હોય. અને એ પીડામાંથી જે લાઈ ઊભી થાય, જે અંદર ઉકળાટ ઉભો થાય ને એના આધારે જે એના ભાવાભાવ ઉભા થાય, એ શું ખેદાન મેદાન ના કરે. પણ કે એ જગ્યાએ આપણે આંધળા થઈ ગયા છે. એટલે કે વિષયને લક્ષ્મીના દોટે છતે દી આંધળી મૂર્છા, વિકારી ચિત્તવૃત્તિમાં દુષમતા અણહકની ઈચ્છા. એટલે કે એવા આંધળા કરી નાખે છે વિષય અને લક્ષ્મીની દોટ માણસને, તો કે આખી ચિત્તવૃત્તિ બધી વિકારી થઈ ગઈ છે. અણહકનું ભોગવી લેવાની, અણહકનું લઈ લેવાની, અણહકનું લૂંટી લેવાની, એ આખી ચિત્તવૃત્તિઓ એવી થઈ ગઈ છે. તો કે અત્યારે આપણે સામાન્ય રીતે આ દાદા મળ્યા પહેલાનું આપણું જોઈએ તો કે આ બધું જ છે એ આપણને ખ્યાલ આવે. અત્યારે દાદા મળ્યા અને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ પછી પણ જે ઉકલે છે તો આપણને ખબર પડે ઓ કેવો માલ ભરીને આવેલા છે. તો કે આખું અંદરની જે ચિત્ત વૃત્તિઓ છે એ બધી વિકારી છે. તો કે એ વૃત્તિઓ નિર્વિકારી થવી જોઈએ. એટલે કે મારું છે એ મારું છે, અણહકનું એ અણહકનું જ છે. એટલે અણહક ઉપર આપણી દ્રષ્ટિ કે આપણી વૃત્તિઓ જવી જોઈએ નહીં. આપણે સામાન્ય રીતે દાખલો લઈએ ને તો કે આપણી આ વૃત્તિઓ અણહકનું એટલે એ જે કપટવાળું ને એના પડદે જે ભરેલું છે ને, હું આપી દઉં છું, ખિસ્સામાં હાથ નાખે બધું જ કરે, પણ હાથ બહાર ના નીકળે જ્યાં સુધી સામેવાળો આપી ના દે ત્યાં સુધી. એટલે કે એટલું બધું વણાયેલું છે અંદર પ્રકૃતિના ભાગમાં, કારણ કે અનંત અવતારથી આમાં જ સુખ માનેલું છે અને આ જ સાચું છે એ માનીને ચાલેલા છે. એને ભૂલ છે એવી ક્યારેય આપણે સમજમાં આવેલું નથી. તો આ દાદા ભગવાન મળ્યા, દાદા ભગવાનની કૃપા કામ કરે છે કે હવે આપણને એ ભૂલ છે એ સમજાય છે. એટલે કે મનોબુદ્ધિની વિષમતા, વધારે વેર વડવાડો, તનો વાણી સડી જતા વધે છે રોગ ગંધવાળો. એટલે કે મનોબુદ્ધિની વિષમતા, એટલે મન અને બુદ્ધિની વિષમતા એવી છે તો કે વધારે વેર અને વડવાડો, એટલે કે મારું તારું કરાવડાવે અને ગૂંચો ઊભી કરાવડાવે, ક્લેશ ને વડવાડો ઊભી કરાવડાવે. હવે એક ઘરમાં રહીએ છીએ, એક ઘરમાં 4 વ્યક્તિ રહે છે, તો કે 4 વ્યક્તિ એટલે શું કહેવાય? તો કે ઘરની વ્યક્તિ કહેવાય ને, એટલે પોતાની કહેવાય ને બધી વ્યક્તિ. હા, પોતાની કહેવાય. હા, બરાબર છે. હવે એક ઘરની અંદર 4 વ્યક્તિ કે 5 વ્યક્તિ એ બધી પોતાની કહેવાય, તો એની જોડેનો આપણે વ્યવહાર જોઈએ તો શું થાય? તો કે જ્યાં ગૂંચ નથી પાડવાની, જ્યાં ક્લેશ નથી કરવાનો, ત્યાં જ ગૂંચ પડે ને ત્યાં જ ક્લેશ કરે. અને આખા ગામની અંદર સારા દેખાવા જોઈએ. એટલે કે મનોબુદ્ધિની વિષમતા, વધારે વેર વળવાળો, એટલે કે મારું તારું મારું તારું મારું તારું એટલું બધું કરાવડાવે છે ઘરની અંદર. એટલું બધું છે, તમે આપણે સવારથી લઈને રાત્રે સુતા સુધી જોઈએ ને આખા દિવસનો વ્યવહાર, તો મારા તારામાં કેટલો ગયેલો છે, કેટલો બધો છે. ઝીણું ઝીણું
ઝીણું ઝીણું ના જોઈએ, મોટું મોટું જોઈએ ને. આ મારી ચાદર, આ તમારી ચાદર, આ મારો પલંગ, આ તમારો પલંગ, આ મારી થાળી, આ તમારી થાળી, હા આ મારી ડોલ, આ તમારી ડોલ. હા કેટલું બધું આખા દિવસમાં આપણે જોઈએ ને તો નર્યું મારું તારું જ ચાલે છે. હા બરાબર છે. અને એ મારા તારાની અંદર મારા ઉપર કોઈ નો ક્લેમ આવ્યો કે કોઈ એને છંછેડ્યું મારાને, એટલે તરત વળવાડ ઊભી થઈ જાય, વેર ઊભું થઈ જાય, બરાબર. વળવાડ ઊભી થઈ જાય. મારો મોબાઈલ તમે અડ્યા જ શું કામ? હા હવે મોબાઈલ બચારો બૂમ નથી પાડતો કે મને તમે શું કામ જોવો છો, મને શું કામ અડો છો, પણ મારો મોબાઈલ તમે અડ્યા શું કામ? એટલે કે આ મનોબુદ્ધિથી, બુદ્ધિની વિષમતા, તણો વાણી સડી જતા, એટલે વાણી અને તન બંને સડી જતા વધે છે રોગ ગંધવાળો. એટલે કે આ મારું તારું નું જે અંદર ઝેર ભરેલું પડેલું છે ને, એ અસાધ્ય રોગો ઉભા કરી દે છે શરીરમાં. એટલે કે વધે છે રોગ ગંધવાળો. એટલે કે અંદર શરીરની અંદર ગંધવાળો ને રોગ વધે છે. એટલે પછી સેન્ટે છાંટવા પડે, અત્તરે લગાડવા પડે, સુગંધીદાર સાબુથી નાહવું પડે, દિવસમાં 2 વાર 4 વાર નાહવું પડે, કપડા બદલવા પડે. તો કે શેની માટે? તો કે આ અંદરથી ગંધ જ નીકળે છે. કારણ કે અંદર એટલી બધો ગંધવાળો ઉભો થયો છે તો ગંધ જ નીકળ્યા રાખે. કોઈને જોડે આવું ના ગમે. કે આ પ્રકૃતિની અંદર કેવો રોગ ને કેવો ગંધવાળો ઉભો છે. તો શરીરનો કીધો, પણ વ્યવહારનો ગંધવાળો કેવો છે? વાણીનો ગંધવાળો કેવો છે? મનનો ગંધવાળો કેવો છે? એ આપણે જોઈએ ને તો ખબર પડે. કોઈને જોડે ઊભું રહેવું નથી ગમતું આપણી. બરાબર. કોઈને આપણી જોડે વાત કરવી નથી ગમતી. મોઢા ચડેલા હોય, આપણે ઘરમાં ઘૂસીએ ને મોઢા ચડે એટલે શું કહેવાય? કે જેની જોડે હિસાબ ચૂકતે કરીને છૂટવાનું છે, ત્યાં જો આ દશા હોય તો શું થાય આપણું? તો કે આ દાદાની કૃપાથી આપણને હવે સમજ પડે છે કે આ બધું રોંગ છે, ખોટું છે, ભૂલો છે. અને જ્યાં સુધી આ મારા તારામાંથી આ વેરઝેરમાંથી બહાર નહીં નીકળે, એનો જે ફાઇલો ભેગી થયેલી છે, ફાઇલોનો સંભાવે નિકાલ નહીં થાય ત્યાં સુધી ઉકેલ નથી. અને જે દિવસ અલ્ટિમેટ આપણને સમજાઈ ગયું દાદાની સમજ પ્રમાણે, ફાઇલનો સંભાવે નિકાલ કર્યા વગર ઉકેલ છે નહીં, પછી જુઓ એ નક્કીપણું થયું, પછી આખો વ્યવહારની અંદરથી જે ટર્ન આવશે ને, એ આપણને ખબર પડશે, ઉલ્લાસ આવશે. બરાબર. કોઈ ગાળ આપશે ને તો એ અંદર ઉલ્લાસ આવશે. ઓહો, મને મારા કર્મમાંથી છોડાયો. ઓહો, બહુ ઉપકાર, બહુ મોટો ઉપકાર તમારો. તમે મને જે દેખાતું નતું, જે સમજાતું નતું, એ કર્મમાંથી તમે આજે મને મુક્ત કરાયો. અને તમને મારા કર્મમાંથી મને છોડાવવા માટે આટલી બધું તમારે સહન કરવું પડ્યું, આટલું બધું બોલવું પડ્યું, આટલો વિરોધાભાસ વ્યવહાર કરવો પડ્યો તમારે મારી જોડે. એટલે કે આખું એની માટે ઉપકાર ને કરુણા બેઉ ઊભું થશે. પહેલા તો પોતાની ભૂલ સમજાશે, એ મુક્ત સામેવાળો મુક્ત કરે છે, એનો ઉપકાર દેખાશે, અને છેલ્લે કરુણા આવશે. ઓ, મને મારા કર્મમાંથી મુક્ત કરવા માટે આમને આટલું બધું ઉતરવું પડ્યું, આટલું બધું વાણીનો બગાડ કરવો પડ્યો, વર્તનનો બગાડ કરવો પડ્યો, મને મારા કર્મમાંથી મુક્ત કરાવવા માટે. ઓહો, એ કરુણા ઊભી થશે. તો કે આખું જેની જોડે રહી અને જેનો હિસાબ ચૂકતે, જેની જોડે રહેવાનું છે ત્યાં હિસાબ ચૂકતે કરીને મુક્ત થવાનું છે, કે ત્યાં નવો હિસાબ નથી પડતો, બંધ થતો, પણ જે હિસાબ છે એ તો ઉકલાવવો જોઈએ કે નહીં?
ચોખ્ખો તો કે ચોખ્ખો નથી હા તો કે આ જે પદની અંદર આ જે છે તો કે આવી રીતે આપણે હિસાબો બાંધીને લઈને આવેલા છે. એટલે બહાર ઉકેલાશે ત્યારે એવી રીતે જ બહાર આવવાના છે અને એને પછી આજ્ઞા કરીને એને ઉકેલવાના છે. એટલે કે ફરી ટ્રીકને થઈ રાજી, કરી ટ્રીકને થઈ રાજી, બને જીવ નર્ક અધિકારી, શિકારી લાગ જોઈ ફરતા, લૂંટે ગ્રાહક ને વેપારી. એટલે કે ટ્રીકો કરી અને જીવ નર્કનો અધિકારી બને છે. તો કે અનંત અવતારથી ટ્રીકો જ કરતા આવેલા છે. એટલે આપણા નસમાં ટ્રીકો જ ભરેલી છે. શિકારી લાગ જોઈ ફરતા, લૂંટે ગ્રાહક ને વેપારી. એટલે શિકારી લાગ જોઈને જ બેઠેલો હોય. પેલો જેવું કંઈક બોલવામાં આડું ઓળું થયું, હવે ઘણા કેવા હોય તો કે સૂજ વગર ના હોય, એટલે બોલવામાં કાચા પડી જાય. એટલે પેલો વેપારી હોય ને એ લૂંટી કાઢે ગ્રાહક, એ રાહ જોઈને જ બેઠો હોય. એટલે કે આપણે વ્યવહારની અંદર જોઈએ, ઘરની અંદર જોઈએ કે કુટુંબમાં જોઈએ તો કે આપણે રાહ જોઈને જ બેઠા હોય. પેલું વેચણી કરવાની હોય ને મિલકતની, હવે એક ભાઈને બોલતા ના આવડતું હોય બહુ, અને એક ભાઈ જબરો હોય, તો પેલા બોલવામાં કાચું કાપે, એટલે પેલો એનું એ થઈ જાય, રાહ જોઈને જ બેઠો હોય, કામ થઈ જાય. તો કે આવી રીતના બધું લૂંટબાજી કરીને લઈને આવેલા છે. એટલે આપણને પછી એવા શિકારી ભેગા થવાના કે નહીં? દાદા શું કહેતા હતા કે લોભિયાનું ધન કોણ ખાઈ જાય? કે ધુતારા. એટલે કે આખો મહિનો કીડી બધું ભેગું કરી અને દરમાં ભેગું કરે, ઉંદર મામા આવે એક સાથે બધું લઈને જતા રહે. એટલે કે આપણે સામાન્ય રીતે જોઈએ ને તો કે આમ તેમ આડું અવળું કરીને કઈ પણ ટ્રીકબાજી કરીને કઈ પણ કરીને ભેગું કર્યું હશે ને, ક્યાંક કઈક એવો ફટકો પડે ને જતું રહે છે. એ ખ્યાલ નથી આવતો. ધંધામાં ખોટ આવી, પાકીટ પડી ગયું, કશું ભૂલી ગયા, કોક ફ્રોડ કરી ગયું, કંઈક ને કંઈક રીતે જતું રહે છે. કશું જોડે રહેતું નથી. તારણ કાઢીએ ને આપણે અત્યારે પ્રેઝન્ટ લાઈફની અંદર, તો કે કોકને કંઈક છેતરીને કંઈ પણ ભેગું કરેલું છે ને કશું રહેતું નથી. નથી ભોગવી શકતા કે નથી જોડે રહી પણ શકતું. છતાં એ સમજણ કે આ જે છે એવું ગમે તે રીતે હું ભેગું કરી લઈશ, લઈ લઈશ કે ગમે તે કરીશ, પણ મારી જોડે રહેવાનું નથી. જે ફિટ અનુભવ થકી જે ફિટ થવું જોઈએ ને, ત્યાં કાચા પડી જઈએ છે. એટલે કે જો એ જાય છે આપણી જોડેથી, જતું રહે છે એ દેખાય છે આપણને, ત્યારે એ જાય છે ત્યારે સામેવાળા ઉપર ક્લેમ કરીએ છીએ કે આપણને આપણી ભૂલ નથી દેખાતી કે આટલી જગ્યાએથી મેં ખોટું કરીને, ખોટું બોલીને કે ખોટું કરીને કે ટ્રીક વાપરીને બધું ભેગું કર્યું હતું. એ નથી દેખાતો, એ ભાગ નથી દેખાતો. પણ જાય છે તો પેલો જો મને છેતરી ગયો, જો પેલો મારી જોડેથી આમ કરીને લઈ ગયો, તો કે તમે કેવી રીતને ભેગું કર્યું? એ તો ઉઘાડું કરો. આપણે બહાર કોઈની જોડે ઉઘાડ નહીં, પણ અંદર તો પોતાની જાત જોડે તો ઉઘાડું કરો. એટલે કે ટ્રીક વાળા રૌદ્ર ધ્યાનોથી વધે છે પાપની સિલ્લક, કમાતા જાત જો કેડે તો નાણું કાળું છે ગૂંચક. એટલે કે ટ્રીક વાળા રૌદ્ર ધ્યાનોથી વધે છે પાપની સિલ્લક. એટલે કે સિલ્લકમાં છેલ્લે શું રહે છે? તો કે પાપ જ રહે છે. હવે જ્યાં સિલ્લકમાં પાપ હોય એટલે ભોગવટો પણ એવો જ આવે. તમે ગમે એટલે સમય શક્તિ ગમે એટલી વાપરો, પણ સરવાળે કશું
મળે નહીં. કારણ કે સિલક શું છે તો કે પાપની, એટલે કે કમાતા જાત જો કઈડે, એટલે કે જે કમાતા જાતમાં અંદર કઈડ ઊભી થાય છે તો નાણું કાળું છે ભૂચક, એ સમજી જવાનું એ સમજી જવાનું. કે જે કમાતા કષ્ટ પડે છે, જે કમાતા હા. કષ્ટ પડે છે જાતને, અને હા. અંદર કઈડ ઊભી થાય છે, હમ તો એ સમજી જવાનું કે આ નાણું કાળું છે, હા, એ એટલે ભૂચ જ્યારે જ ઊભી કરશે. કરેક્ટ. એટલે એ લક્ષ્મી જયારે જતી હોય જે જગ્યાએ, ત્યાં અંદર આમ આપણને કડતી હોય, તકલીફ આપતું હોય, એટલે સમજી જવાનું કે એ નાણું કેવી રીતે આવ્યું છે. કોકને કઈડીને લાયેલા એટલે આપણને કઈડ આપીને જ જાય. હા, કરેક્ટ. ખ્યાલ આવ્યો? એટલે પછી શું કે છે, મરોડેલી ચતુરાઈ છુપાવે ભૂલ પોતાની, ના દોષો આવરણ લાવીને શકે લાજ ખોખાની, ઢાંકે લાજ ખોખાની. એટલે કે ચતુરાઈથી પોતાની ભૂલ છુપાવે છે. એટલે કે દાદા શું કે ચતુરાઈ નથી, એ તો કપટ છે. એ કપટથી પોતાની ભૂલો છુપાવે છે, અને દોષો આવરણ લાવીને ઢાંકે લાજ ખોખાની. હા, એટલે કે દોષ ઉપર આવરણ લાવી દે, કાવા દાવા કપટ જે થતું હોય બધું જ કરે, અને લાજ ખોખાની સાચવવા માટે બધું, કે હું ઉઘાડો ના પડી જઉં, એની માટે બધું કરી છૂટે, મરી છૂટે, પણ કે લાજ જવા ના દે, સારું દેખાવા માટે. જો ભૂલ ઉગાડી થાય ને તો લાજ જતી રહે. એટલે આખું આ જે છે એ પૂર્વે જાણતા અજાણતા કુસંગમાં રહી, અજ્ઞાનમાં રહી અને આવું જ બધું ભરેલું છે. એટલે પછી આગળ શું કે 32 થી ગયો ગધો, અને 33 થી માનવ, ગધેડો ગુણ ધર્મે જીવે, કથોલું ભસતો થયો માનવ. એટલે શું કે છે કે માણસ તરીકેનો આપણો ફોટો પડે તો કે 32% અને 33% એક જ ટકાનો ફેર છે. એટલે કે શરીરનો ફોટો માણસનો પડે છે, પણ અંદર બધું જ 32% વાળું છે. ખાલી ફોટો પડે છે 33%, માનવનો 33%, પણ અંદર બધું શું છે તો ગુણધર્મ બધા 32% વાળા જ ભરેલા છે. આ તો એવું કઈક એ જાગ્યું હશે તો કે એક પેલું ગ્રેસ માર્કે પાસ કરી દે ને, એવી રીતના ગ્રેસ માર્કે 33% માં આવી ગયા માણસ તરીકે. એટલે દાદા ભગવાન શું કે આ જે ડોક્ટરો ભૌતિક સાયન્સ છે ને, તો એ કે પગનો હાડકાના ફોટા પાડે, એક્સરે કાઢે. હવે એની આગળ શું આવ્યું તો સીટી સ્કેન, તો મગજના નાના તેના બધાના કાઢે. એની આગળ પેટ સ્કેન આવ્યું તો કે શરીરના અંદર અવયવો છે, નસો છે, એના પાડે. ત્યાં સુધી ગયા. પણ કે આ જે મનની અંદર છે, અંતસ્કરણની અંદર જે છે, સૂક્ષ્મ વાણી છે, એના ફોટા કેવી રીતના પડે? એ વૃત્તિઓ ચિત્ત વૃત્તિઓના ફોટા ક્યાંથી પડવાના કે અંદર શું ચાલે છે? તો કે એ તો પોતાને જ ખબર પડે. તો કે એ બધું અંદરની વૃત્તિઓ જોઈએ ને તો બધી જાનવર જેવી છે, પશુ જેવી છે. ખાલી ફોટો માણસનો પડે. એટલે કે ગધેડો ધર્મે જીવે, એટલે કે એના ગુણધર્મથી તો એ જીવે છે. કથોલું ભસતો થયો માનવ,
એટલે કે માણસ કેવો થયો તો કે ભસતો થયો, હા કે જ્યાં ને ત્યાં આખા દિવસમાં આપણે જોઈએ ને હમ. દરેક જણ એકબીજાને શું કે હવે બોલવાનું બંધ કરો થારું તો આ સવારના મંડ્યા ને મંડ્યા રહ્યા છો કે શાંતિ બેહો જ ખરા. હા બોલ 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 કેટલું બોલ બોલ કરશો તમે. બરાબર. ખ્યાલ આવ્યો હા કે આના ઉપર આટલું કોઈ આપણને કહે છે તો એ આપણને ખબર નથી પડતી કેટલી જડતા આવેલી છે. હા એ જડતા એ મારાપણાની જડતા છે કે હું કહું એ જ સાચું બાકી બધા કે ખોટું, હું કહું એ જ થવું જોઈએ. એ જે આખું છે ને એટલે એ બોલાય બોલાય જ કર્યા કરે, બોલાય બોલાય જ કરે. જો આમ કરો, જો આમ કરો, જો આમ કરો, આમ કેમ ના કર્યું, આમ કરવાનું હતું. બોલાય 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 જ કરે. એટલે સામે વાળાના થોડા જ વાગતા હોય કે હવે બોલવાનું બંધ કરે તો સારું. એટલે કે જરૂરત વીણ ભસી પડતા પડે છે માર સામેથી. ભયંકર વાણીની હિંસા વધારે વેર કંકા ફાંકેથી. એટલે કે આ જરૂરત વીણ ભસી પડતા એટલે કે જ્યાં જરૂર નથી ત્યાં બોલ બોલ કરે પડે છે માર સામેથી. એટલે અત્યારના થોડાક સોફિસ્ટિકેટેડ ઘરની અંદર બધા થયા એટલે લાકડીને હાથ નથી ઉપાડતા, નહીં તો પહેલાના જમાનામાં લાકડીને હાથ ઉપાડતા હતા. બોલવાનું બંધ કરો નહીં તો પડશે, બોલવાનું બંધ કરો નહીં તો પડશે. એટલે પડે છે માર સામેથી એટલે કે એ એટલું આડું બોલે છે કે સામે વાળો માર મારે ને તો એ બોલવાનું બંધ કરે નહીં, એવું ઉલટાનું વધારે આડું બોલે. એટલે શું કે છે કે ભયંકર વાણીની હિંસા વધારે વેર ફાંકેથી. એટલે કે વેર વધારે ને પાછો ફાંકોય રાખે. હું જોઈ લઈશ, હું જોઈ લઈશ તને, હું જોઈ લઈશ તને. એટલે કે અત્યારે ઘર જોઈ લેવાનું જ ચાલે છે. સામે બોલી ના શકે એટલે અંદર શું નક્કી કરે મારો વારો આવવા દો તારે હું જોઈ લઈશ હવે તમને. એટલે એવી આંટીઓ પાડે છે કારણ કે વાણીથી એટલું બધું બગાડ્યું છે, એટલું બધું બગાડ્યું છે. એટલે દાદા કે આ કાળની અંદર શારીરિક માર નથી પણ વાણીનો એવો માર મારે છે, એવો માર મારે છે તો કે હાડકા વગરની લૂલી ભલભલાના હાડકા ભાંગી નાખે. એટલે કે એવા વેર બાંધે છે. દાદા કે આ હિરોશીમા અને નાગાસાકી ની અંદર જે અમેરિકાએ અણુ બોમ્બ માર્યા હતા તો લાખો લોકો મરી ગયા અને કેટલાય વર્ષો સુધી એની અસરો રહી. દ્રૌપદીએ ખાલી એક વેણ નીકળ્યું કે આંધળાના આંધળા આખું મહાભારત થયું. તો કે એ આખું મહાભારત થયું અને આવો જો વાણીના બોમ્બ પડે છે તો કેટલાય જન્મો ચિતરી નાખે છે. એટલે કે વિષય લક્ષ્મીની લૂંટબાજી, મહા અવગતની એંધાણી, ભયોત્પાદી કરમ ધ્યાને ત્રિપાદી ઘટરૂ ગંધાણી. એટલે દાદા કે આ કાળ પંચમ કાળ ની અંદર મેક્સિમમ શેની લૂંટબાજી છે તો કે વિષયની લક્ષ્મીની લૂંટબાજી છે. અને એ શેની એંધાણી છે તો કે અધોગતિની એંધાણી છે, અવગતની. અવગત એટલે કે મનુષ્ય જન્મ મળવો, યોની મળવી મુશ્કેલ થઈ જાય એવો અવગત. યોની પણ મળવી મુશ્કેલ. અવગત્ય જીવ કોને કે અવગત. એટલે કે જેને યોની પણ ભેગી ના યોની ભેગી ના થાય એટલે કે ચારેય ગતિમાંથી કશું ભેગું ના થાય. અવગત એંધાણી, અવગતમાં જવાની એંધાણી. ભયોત્પાદી કરમ ધ્યાને ત્રિપાદી ગટરું ગંધાણી.
એટલે કે હમ. મન વાણી કાયાની ત્રિપાદી ની હમ. ગટરો ગંધાણી કે, હમ. એટલે કે એક તો ભયના આધારે ભોગવવું પડે બધું. હા. વિષય લક્ષ્મીની લૂંટબાજી એટલે ભયંકર ભય અંદર ઉભો કરે, કોક લઈ જશે, કોક છીનવી જશે, કારણ કે પોતે છીનવેલું છે એટલે એ હા, હા. નિરંતર ભયમાં રહે કે મારું કોક લૂંટી જશે, કારણ કે એ લૂંટીને લાવ્યો છે એટલે એને હા. સાચવવાનો ભય રહે જ. બરાબર. અને એ ભયની અંદર જ જીવે એટલે ભયોત્પાદી કર્મ ધ્યાને ત્રિપાદી ગટર ગંધાણી, એટલે કે બધું અંદર બધું ગંધાયેલું જ છે. એટલે કે એનું ભય સ્થાનક બતાવ્યું દાદા ભગવાને, તો કે વિષય ને લક્ષ્મીની લૂંટબાજી છે ક્યાં સુધી લઈ જશે, તો કે યોની પણ ભેગી નહીં થવા દે, એટલે કે જન્મ અવગતે જવું પડશે કે, એટલે લપસતા વાર ના લાગે સુવાળા ચીકણા રસ્તે, પડે મન જે જગે લપસી પછી તે ટેવ થઈ લતે, એટલે લપસતા વાર ના લાગે સુવાળા ચીકણા રસ્તે, એટલે કે સુવાળા અને ચીકણા રસ્તા એટલે કે કુસંગ વાળા રસ્તા સુવાળા ને ચીકણા હોય, એટલે કે ત્યાં લપસતા વાર ના લાગે. તો કે દાદા ભગવાન કે એ કેવું હોય, તો કે દાદા શું કે તમને કોઈ વ્યસન નથી, કોઈ પણ પ્રકારનું તમને વ્યસન નથી, દારૂ બીડી આ તે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી, પણ જે વ્યસન વાળો હોય ને એ તમને ભેગો થાય ને એટલે કે હવે આ એક ફૂંક મારને, એક ફૂંક મારવા હું જાય છે તારું, એક જ ઘૂંટો લે ને, એક જ ઘૂંટોમાં કશું ના જાય, અને કે તારે ક્યાં પૈસા કરવાના, હું લઈને આવ્યો છું, તારે પૈસા ક્યાં આપવાના છે, હું લઈને આવ્યો લે ને. એટલે અંદર વાળો શું કે આ મફત નું મળે છે ને લાઈન ટેસ્ટ કરી જોઈએ, એટલે કે લપસતા વાર ના લાગે, કારણ કે મફત જોયું ને, પોતાના ખિસ્સામાંથી નથી ગયું, એટલે મફત મળ્યું, એટલે કે લપસતા વાર ના લાગે સુવાળા ચીકણા રસ્તે, એટલે કે આ સુવાળા ચીકણા, કારણ કે પેલાને શું હોય આપવા વાળાને, તો કે આજે હું આપું છું તો કાલે એ આપશે જ ને, લે છે પણ પેલાને ખબર પડે નહીં કે આ મને આટીમાં લઈ ગયો, એટલે શું કે પડે મન જે જગે લપસી પછી તો ટેવ થઈ લતે, એટલે પછી એ ટેવ પડે અને લત લાગી જાય. એટલે બધાને જાત જાતની લતો લાગેલી છે, કોકને બોલ કરવાની લતો લાગેલી છે, કોકને ધાર્યું કરાવવાની લતો લાગેલી છે, કોઈને એ બીજાનું અપમાન કરવાની લત લાગેલી છે, કોઈને બીજાનું ઉતારી પાડવાની લત લાગેલી છે, કોઈને બીજાની જોડે કામ કરાવવાની લતો લાગેલી છે, કોઈને બીજાની ભૂલો જોવાની લત લાગેલી છે, કેટલી બધી લતો લાગેલી છે. આ બધું વ્યસન જ છે, પણ એ ખબર ના પડે. વ્યસન આપણે ખાલી બીડી દારૂ ને કહીએ છીએ, પણ આ બીજાની ભૂલો જોવાનું કેટલું મોટું વ્યસન છે. બીજાનો અહંકારને ઠેસ પહોંચાડે છે, એ કેટલું મોટું વ્યસન છે. આની ટેવો પડેલી છે, કોઈને ખબર જ નથી પડતી કે આ વ્યસન ઘર કરી ગયું છે, કે જ્યાં ને ત્યાં બીજાની ભૂલો બતાવ્યા કઈ કેવી લત લાગી છે, કે જ્યાં છૂટવાનું ત્યાં જ ભૂલો જોવે, જેનાથી છૂટવાનું ત્યાં જ ગૂંચો પાડે, કેવી લતો લાગેલી છે. એટલે કે ટેવ થઈ લતે, એટલે કે પછી એટલે દાદાને કેવું પડ્યું શું ટેવો કુટેવો, ખ્યાલ આવ્યો, એ પ્રકૃતિની છે. તો કે હવે આપણને આ જ્ઞાન લીધા પછી આ શું ટેવો કુટેવો આ લતો એ ખબર પડે આપણને, કે આ પ્રકૃતિમાં લતો લાગેલી છે, આ ટેવો પડેલી છે, તો કે દેખાય તો ઉકેલાય. બરાબર.
એટલે પછી આગળ શું કહે છે? કુચારિત્રનું ઉપરાણું હમ લીએ જ્યાં વિપરીત બુદ્ધિ, હા જ્યાં ટેકો આપ્યો જાતે, ન થાશે ત્યાં વ્યસન ગુપ્તી, ન થાશે ત્યાં વ્યસન ગુપ્તી. શું કવિરાજે લખ્યું છે? કુચારિત્રનું ઉપરાણું લીએ જ્યાં વિપરીત બુદ્ધિ, એટલે કે એક તો કુચારિત્ર થયું અને એનું પાછું ઉપરાણું લે છે વિપરીત બુદ્ધિ, એટલે કે ઢાંકે હમ છે એને. જ્યાં ટેકો આપ્યો જાતે ન થાશે ત્યાં વ્યસન ગુપ્તી, એટલે કે ટેકો આપ્યો છે એટલે ક્યારેય એ વ્યસન જાય નહીં અને ગુપ્ત રહેશે પણ નહીં, હમ એ ઉગાડું થશે, હમ ખુલ્લું થશે. તમે ગમે એટલું છુપાવા જશો તો એ ખુલ્લું થશે. એટલે એટલે કવિરાજે લખેલું છે કે અજવાળાની અંધારાની કરેલી ભૂલોનો માર અજવાળે વેધાશે. હા. એટલે કે અજવાળામાં ભોગવવો પડશે અંધારામાં કરેલી ભૂલોનો માર. હમ એટલે કે જ્યારે આપણે ભૂલ કરીએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે કોઈ આપણને જોનારું નથી, એ અંધારું. રાઈટ રાઈટ. પણ કે જ્યારે એનો ભોગવટો આવે છે ત્યારે આખું જગ જોવે છે. હમ એનો જ્યારે આપણે માર ખાઈએ છીએ ને ત્યારે આખું જગ જોતું હોય છે કે જો આ આમણે આખું જગ. માર ખાધો, આ બરાબર. માર ખાધો, એટલે કે નક્કી એવી ભૂલ કરીને આવેલો છે તો જ માર ખાવો પડે, નહીં તો માર ખાવો પડે નહીં. નહીં. અને ભૂલ કરતી વખતે આપણને ગમે એટલું લાગે કે કોઈ મને જોનાર નથી, હમ પણ કે બધા જ જોવે છે તને, તું જ ખાલી એવું માને છે કે મને કોઈ જોતો નથી. હા એ માને છે જ ખાલી એટલું. એટલે કે હમ. અંધારામાં કરેલી ભૂલોનો ભોગવટો અજવાળામાં આવશે. હા એટલે કે આ બધી ભૂલો જેટલી જેટલી વિપરીત બુદ્ધિથી આપણે એને ઉપરાણું લીધેલું છે, છુપાયેલી છે, જ્યારે એના ભોગવટ આવશે ને ત્યારે આખું જગ જોશે. અત્યારે ભલે ગમે તેવું કાવા દાવા વિપરીત બુદ્ધિ એટલી શાર્પ હોય તો ગમે તેમ કરીને છટકી જશે. હમ એટલે દાદા શું કે તમે ફૂટપાથ ઉપર ઉભા છો, હા ફૂટપાથ ઉપર ઉભા છો, હમ આખો રસ્તો સુમસામ છે, હમ બીજું કોઈ નથી, હમ ગાડી આવશે ને ટક્કર મારીને જતી રહેશે. હમ તમે ભર બજારે ઉભા છો, ભર હા. બજારે ઉભા છો અને હમ પાછળથી આખલો કે બળદ આવશે અને ઉછાળીને ફેંકીને જતો રહેશે. હમ એટલે કે આ બધી ભૂલો જે છે ને એ અજવાળામાં લોકો હમ. જોશે એવી રીતે ભોગવવી પડશે. ઓહ, બરાબર. એટલે કે એટલે જ દાદાએ કીધું ને, ભોગવે તેની ભૂલ. હા ભોગવે કે આ તેની. જગતમાં ક્યાંય ન્યાય ખોળવા જશો નહીં, બન્યું તે જ ન્યાય. હમ એટલે કે સમાધિ જળ અધિકારી, બાહેલી પાસવી વૃત્તિ, નથી શાસ્ત્રોમાં અપધ્યાનો, દુષમ ટ્રીક વાળી વૃત્તિ. એટલે કે આ દુષમ કાળની અંદર ટ્રીક વાળી વૃત્તિઓ ઊભી થઈ છે કે, એટલે કે અપધ્યાનો ઊભા થયેલા છે આવા. એટલે દાદા કે એનું એક્ઝામ્પલ આલતા, ટ્રીક એટલે શું? તો કે 10 મીટર કાપડ લાયા હોય વેચવા માટે, તો 10 મીટર કાપડ હોય તો એ માપીને આપણે આપીએ તો 10 મીટર નીકળે કે વધારે નીકળે? ઓછું. તો કે 10 મીટરનો તાકો લાયા હોય તો 10 મીટર નીકળે એમાં. પણ પેલો કે કાપડ હોય ને એટલે આમ માપે ને ત્યારે ખેંચી ખેંચીને માપે. હા એટલે 10 મીટર નું કાપડ વેચે ને ત્યારે 5 મીટર અડધો મીટર પાછું વધે, કારણ કે ખેંચી હા ખેંચીને આપ્યું ને. હા એટલે કે આ ટ્રીકો વાપરી આવી રીતે, અને આવી રીતના ટ્રીકો વાપરીને
ભોગવટા ભોગવી રહ્યા છે આપણે. હમ એટલે કે અપધ્યાનો, દાદા કે અપધ્યાન એટલે શું? કે આવી ટ્રીકો વાપરે એને અપધ્યાન કહેવાય. કે કેવી કોક ગ્રાહક આવે તો કેવી રીતના એને છેતરી લો. હમ. પછી કે કોઈની આપણે રાહ જોવડાવીએ કે કોઈની આપણે રાહ જોઈએ અને વારે ઘડીએ ઘડિયાળ જોયા રાખીએ. હમ એટલે કે આર્ત ધ્યાન નથી, રૌદ્ર ધ્યાન નથી, અપધ્યાન છે. તો કે આ કાળની અંદર અપધ્યાન ખુલ્લું થયું કે કોઈનામાં, કોઈ જીવની અંદર ધીરજ નામનો ગુણ રહ્યો નથી. હા કોઈ બરાબર. કોઈની રાહ જોઈ નથી શકતું. હા અપધ્યાન. હજુ ના આવ્યો, હજુ ના આવ્યો, હજુ ના આવ્યો. હા. મને આટલા વાગે કીધું તું, મોડું આવતું કહી દેવું તું ને તો મોડો આવે. અપધ્યાન. હમ કશું ના કરી શકે. હમ. એટલે કે આ કાળની અંદર અપધ્યાન ખુલ્લું થયું છે, દાદા ભગવાન કે. હતા 4 જ મહાવ્રતો. મહાવીરે દીધું પંચમ. સ્વચ્છંદે ખોલ્યું લોકે, દુખાર્દે ક્લેશી અપધ્યાનમ. એટલે કે 4 મહાવ્રત હતા, 5મું મહાવ્રત મહાવીર ભગવાને ખોલ્યું બ્રહ્મચર્યનું. સ્વચ્છંદે ખોલ્યું લોકે, દુખાર્દે ક્લેશી અપધ્યાનમ. એટલે સ્વચ્છંદે ખોલ્યું, સ્વચ્છંદે કરીને દુખાર્દે ક્લેશી અપધ્યાન. એટલે કે કોઈની પણ રાહ જોવી પડે એટલે અંદર દુઃખ ઊભું થાય, અપધ્યાન ઊભું થાય અને ક્લેશ ઊભો થયા રાખે. કોઈને રાહ જોવડાવી તો એને અંદર દુઃખ ઊભું થાય, ક્લેશ ઊભો થાય, અપધ્યાન ઊભું થાય. પરમની વાતે અંધાપા, ધર્મની વાતે અંધાપા, કરમની વાતમાં જાગૃત, હિંસકને પાસવી વૃત્તિ, મનોવાણી દુષમ વિકૃત. એટલે કે ધર્મની વાતે અંધાપા. એટલે કે જ્યાં સાચી સમજણ આપણને પ્રાપ્ત થતી હોય ત્યાં આગળ વાદ વિવાદમાં પડેલો હોય, અંધાપો હોય. કર્મની વાતમાં જાગૃત, એટલે કે મારું કોઈ લઈ ના જાય અને બીજાનું મને કેવી રીતે મળી જાય કે એની અંદર જાગ્રત હોય. કર્મની વાતમાં જાગ્રત, એટલે કે કેવી રીતના ભેગું કર્મ બંધાઈ જાય છે એ ખબર નથી પડતી, એમાં જાગ્રત છે. કર્મ બંધાઈ જાય છે. એટલે હિંસક ને પાસવી વૃત્તિ, મનોવાણી દુષમ વિકૃતિ. હિંસક ને પાસવી વૃત્તિ, એટલે કે અંદર કેવી વૃત્તિઓ છે તો કે હિંસક અને પાસવી. હિંસક એટલે બીજાનું લઈ લેવાની અને પાસવી એટલે કે અકારણ નુકસાન કરવું કોઈને પણ. હિંસક એટલે કે બીજાને તકલીફ આપવી એ તો ખરી, એને હિંસક કહેવાય. અને પાસવી એટલે કે અકારણ, કોઈ પોતાને કશો ફાયદો નથી છતાં નુકસાન કરવું, એ પાસવી વૃત્તિ. એટલે કે હિંસક અને પાસવી વૃત્તિ, મનોવાણી દુષમ વિકૃતિ. અને મન અને વાણી દુષમ થઈ ગયા છે ને વિકૃત થઈ ગયા છે. બળતરા વેદના વર્ધક, સરળ છે વિશ્વમાં કુસંગ, જગતમાં પાપ ઉત્પાદક, ખુલ્લું યા ગુપ્ત છે પ્રબંધ. એટલે બળતરા વેદના વર્ધક, એટલે બળતરા વેદના વધે છે કે સરળ છે વિશ્વમાં કુસંગ. એટલે કે વિશ્વમાં સૌથી સરળ શું છે કે કુસંગ ભેગો થવો. બહુ સરળ છે. બહુ સરળ છે. કારણ કે કુસંગની શરૂઆત ક્યાંથી છે તો કે આ પ્રકૃતિના ભાગથી જ છે. જેમ સત્સંગની શરૂઆત અહીંયા છે એમ કુસંગની પણ અહીંયા છે. સતના સંગમાં રહ્યા એ સત્સંગ થયો અને પ્રકૃતિના સંગમાં રહ્યા એ કુસંગ થઈ ગયો બધો. બરાબર. જેટલો પ્રકૃતિના સંગમાં રહે એ બધો કુસંગ છે અને જેટલો સતના સંગમાં રહે, આત્માના સંગમાં રહે એ બધો સત્સંગ છે. એટલે કે બળતરા વેદના વર્ધક, સરળ છે વિશ્વમાં કુસંગ, જગતમાં પાપ ઉત્પાદક, ખુલ્લો યા ગુપ્ત છે પ્રબંધ.
એટલે ખુલ્લો ને ગુપ્ત બધો પ્રબંધ અહીંયા જ છે. અને સૌથી સરળમાં સરળ કુસંગ છે. મનનું કયું સાંભળ્યું એ કુસંગ, બુદ્ધિનું કયું સાંભળ્યું એ કુસંગ, ચિત્ત વિનાશી વૃત્તિમાં ખેંચી ગયું કુસંગ, ધ્યેય વિરુદ્ધ મન બોલે કુસંગ, બધો કુસંગ છે. કુસંગ અહીંયા પડ્યો છે. બહુ સરસ. એટલે કીધું સરળ છે વિશ્વમાં કુસંગ. કારણ કે ક્યાંય શોધવા જવું પડે એવો નથી, અહીંયા જ છે કુસંગ. વહે છે વૃત્તિ પર લક્ષે ને તેથી ભટકે છે અહમ, જગત લક્ષો નિવારે તે સુષમતા લાવે જ્ઞાન મનમ, સુષમતા લાવે જ્ઞાન મનમ. વહે છે વૃત્તિ પર લક્ષે એટલે કે પ્રકૃતિના લક્ષમાં વિનાશીની અંદર જ્યારે વૃત્તિ વહે છે એટલે કે પર લક્ષે વહે છે ને તેથી ભટકે છે અહમ, એટલે અહમ ને ભટકવું પડે છે. જીવે છે ને મરે છે, જીવે છે ને મરે છે. કારણ કે વિનાશી વસ્તુની વૃત્તિ વિનાશીના લક્ષ માટે જીવી રહ્યો છે. વિનાશી પ્રાપ્ત કરવામાં, વિનાશી ભોગવવામાં એના લક્ષ વહે છે વૃત્તિ પર લક્ષ, એટલે કે એ બધી વૃત્તિઓ પર લક્ષ માટે વહે છે, તેથી ભટકે છે અહમ. જગત લક્ષો નિવારે તે સુષમતા લાવે જ્ઞાન મનન, એટલે કે જ્ઞાન છે કે આ જગત લક્ષો નિવારે, એટલે કે જગતના લક્ષોનો નિવાર કરે, નિવારણ લાવે, તે સુષમતા લાવે જ્ઞાન મનન, એટલે કે અંદર જ્ઞાનનું મનન ચાલુ થાય. ચહુ કાળે અતિ દુર્લભ કઠિન છે મોક્ષનો સત્સંગ, અને તેમાંય અક્રમ આ મળ્યા ત્યાંથી જ મોક્ષારંભ. એટલે કે ચહુ કાળે એટલે કે ચારેય કાળમાં દુર્લભ કઠિન છે મોક્ષ સત્સંગ, એટલે કે આ મોક્ષની વાતો સાંભળવી, મોક્ષનો સત્સંગ મળવો એ ચારેય કાળમાં દુર્લભ છે અને કઠિન છે. અને તેમાંય અક્રમ આ મળ્યા ત્યાંથી જ મોક્ષારંભ, એટલે એમાંય વળી આ કાળની પંચમ કાળમાં કળિયુગની અંદર અક્રમ જ્ઞાની મળ્યા અને મોક્ષનો પ્રારંભ થયો, મોક્ષનો આરંભ થયો. અને આવો સત્સંગનો બહુ સરસ, અને આવો સત્સંગનો લાભ મળ્યો. બહુ સરસ. ગજબ 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 બહુ ગજબ. સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. કવિરાજે ઘણી વાર એવું થાય રજનીભાઈ કે આ કવિરાજે દાદાની વાણી જે લખી છે, તો દાદાને એ વખતે એમની રમણતા દાદાની કેવી હશે એમની અંદર, કેવી રમણતા રમાતી હશે દાદા તરીકેની એમની અંદર, કે આવું લખાયું છે જ્ઞાન વિજ્ઞાન. ડાયરેક્ટ સંતોષા, ડાયરેક્ટ કનેક્શન દાદા સાથે. એટલે કેવા અંદરની રમણતા દાદા માટેની કેવી હશે સારી, અને કેવા માણતા હશે દાદા ભગવાનને એ વખતે અંદર, એકદમ કેવા માણતા હશે દાદા ભગવાન. એકદમ સમર્પણ. એક આંકડો લખવો ને, એક આંકડો લખવો મુશ્કેલ છે ને આખું સાયન્સ લખાયું છે. કૃપા દાદાની જબરજસ્ત જબરજસ્ત. બોલો દીપકભાઈ. જય સચ્ચિદાનંદ સંતોષાનંદજી. હાજી જય સચ્ચિદાનંદ. હા, તમે કહ્યું ને કે આ ફાઇલ જે